તો આજે ગિફ્ટ ચૂઝ કરતી વખતે લોકો સૌથી વધારે શું ફાઇન્ડ કરતા હોય છે? પટોળા આપણે જ્યારે કોઈને પણ ગિફ્ટ આપીએ ને તો આપણા પોકેટ ફ્રેન્ડલી નથી હોતા, અને જ્યારે પોકેટ ફ્રેન્ડલી વસ્તુ ના હોય ને ત્યારે બલ્કમાં એ વસ્તુ ના જાય. તો પ્રેમજીભાઈને પટોળા પોતાની મેળે ડિઝાઇન કરતા હતા કે કેવી રીતના હતું? મેં મારા ફાધરને જોયા છે કે એ પેન અને પેપર ઉપર બધું ડ્રો કરતા હતા. કે તમે ગમે ત્યાં કોઈને પણ ગિફ્ટિંગ પીચ કરો ને એ એક જ ક્વેશ્ચન આવે, નવું શું લેવા? જેમ કે હું પટોળા વર્ડ યુઝ કરું ને તો બધાના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન આવે, પટોળા એટલે સાડી, પટોળા બીજે ક્યાં ફિટ થાય? પછી મેં જોયું કે તમારી પાસે ઘણી વાઇડ રેન્જ છે, તો એટલે હવે પટોળા ટ્રેડિશનલ કલ્ચરલ લક્ઝરી ગિફ્ટ તરીકે પણ અપાય. બીજા કયા એવા પ્રસંગ છે કે ફેસ્ટિવલ હોય છે કે જેમાં એક ફાધર એમની ડોટરને પટોળાની અલગ અલગ આઇટમ્સ હોય કે સાડી હોય કે દુપટ્ટા એ ગિફ્ટ કરી શકે? સાડી ખાલી મેરેજમાં જ અપાવવું જરૂરી નથી. મમ્મી ગિફ્ટ નથી જોતી હતી, એ લાગણી જોતી હોય છે. તો ત્યાં પટોળા કઈ રીતના આપણે એડજસ્ટ કરી શકીએ? મમ્મી તો નાની નાની વસ્તુમાં ખુશ થઈ જાય. એપ્રિશિએશન તરીકે પણ તમે એને એક પટોળું ગિફ્ટ આપી શકો. કે માતા પોતાની દીકરીને ગિફ્ટ આપતી હોય છે અને આ પાસ ઓન બી થતું હોય છે કે દીકરી એની દીકરીને આપે, તો આ એક લીગસી ક્રિએટ થઈ જાય છે. તો અત્યારે જનરલી બધા કવર આપતા હોય છે, કવરમાં તો પૈસા હોય છે અને પૈસા તો વપરાઈ જતા હોય છે અને યાદ પણ નથી રહેતું કોણે કેટલા આપ્યા. તો પટોળો આપવાથી એ એક સસ્ટેનેબલ ગિફ્ટ બની જાય છે. એટલે અત્યારે કવર આપવા કરતાં તમારી કોઈ પણ હેરિટેજ રિલેટેડ કોઈ વસ્તુ આપો, જેમ કે પટોળાની કોઈ પણ વસ્તુ આપો તો એ વધુ સારું રહે છે. વધારે બહુ સારું, લોકોને વાપરવું અને લેવું બંને ગમશે. ફૂલ સુકાઈ જાય છે, ચોકલેટ ખતમ થઈ જાય છે, ઘણી બધી ગિફ્ટ્સ એવી હોય છે જે સમય જતાં ભૂલાઈ જાય છે. પટોળા એક એવી વસ્તુઓ છે જેને સાચવવામાં આવે છે. મારી પાસે પટોળાના 300 થી લઈ અને 1 લાખ સુધીની આઇટમ્સ હોય છે. તો એ દરેક ઓકેઝનમાં ફિટ થઈ જાય ને આરતીબેન? 100% થઈ જાય. હેલો એવરીવન, હું પ્રીતિ પરમાર વિરાસત પટોળા સ્ટોરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જ્યારે કોઈ ખાસ વ્યક્તિ માટે ગિફ્ટ ચૂઝ કરતા હોય છે ત્યારે આપણા માઇન્ડમાં જરૂરથી એક ક્વેશ્ચન આવે છે, શું એવી કોઈ ગિફ્ટ હોઈ શકે જે માત્ર સુંદર જ નહીં પરંતુ વર્ષો સુધી સાચવવામાં આવે, જેની કિંમત માત્ર પૈસાથી નહીં પરંતુ લાગણીઓથી કરવામાં આવે? આજે આ જ વિષય પર વાત કરવા માટે આપણી સાથે છે આરતી મહેતા, જેમને 20 વર્ષ કરતાં પણ વધુ ગિફ્ટિંગના ફિલ્ડમાં એક્સપિરિયન્સ ધરાવે છે. હેલો આરતીબેન, તમારું વિરાસત પટોળાના સ્ટોરમાં સ્વાગત છે. થેન્ક યુ પ્રીતિબેન, થેન્ક યુ મને બોલાવવા માટે આપનો ઘણો આભાર. આ પટોળાની રેન્જ તમે રાઇટ ફ્રોમ બિગનિંગ પોતાની મેળે ચાલુ કરી? આ તમારું ફર્સ્ટ જનરેશન બિઝનેસ છે? એકચ્યુઅલી આ અમારો 40 year old ફેમિલી બિઝનેસ છે. મારા ફાધર ઇન લોએ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. મારા ફાધર ઇન લોને પટોળા પ્રત્યે બહુ વધારે પ્રેમ હતો, બહુ વધારે લગાવ હતો. સૌરાષ્ટ્રમાં ઘણા લોકો એમને પ્રેમજીભાઈ પટોળાના નામે જ ઓળખે છે. અચ્છા, ઓકે, ફાઇન. તો પ્રેમજીભાઈને પટોળા પોતાની મેળે ડિઝાઇન કરતા હતા કે કેવી રીતના હતું? મને પટોળા વિશે થોડુંક નોલેજ આપો ને કે પટોળા કઈ જાતના હોય. એકચ્યુઅલી મારા ફાધર ઇન લો એક્સપાયર થયા 10 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. પણ મેં મારા ફાધરને જોયા છે કે એ પેન અને પેપર ઉપર બધું ડ્રો કરતા હતા, એક એક જે ડિઝાઇન આવે છે બધી એટલી ઝીણવટની ડિઝાઇન પોતે ડિઝાઇન કરતા હતા. જાતે પેન અને પેપર પર ડિઝાઇન કરતા હતા, કલર કોમ્બિનેશન ચૂઝ કરતા હતા અને પછી એ પટોળામાં બહુ જ બ્યુટીફુલી એને ઉતારતા હતા. ઓકે, એટલે પટોળા તમારા એવું નથી કે તમે પટોળા ખાલી એક સાડી તરીકે જોવો છો, પણ પટોળા તમારા માટે લાગણી અને ખાસ કરીને એક વિરાસતનું જ તમારું એટલે છે. એના માટે જ અમે આ વારસામાં મળેલું છે મારા ફાધર ઇન લો તરફથી, એટલે જ અમે શોપનું નામ વિરાસત પટોળા રાખેલું છે. સરસ. આ બોપોલનો વિરાસત પટોળા શોરૂમ તમે એના નામ એ હેતુથી જ રાખેલો છે. સરસ. ચાલ બતાવો, હું તમને કેવી રીતના હેલ્પ કરી શકું? જ્યારે હું પટોળાની વાત કરું ત્યારે હરેકના મનમાં એક જ આન્સર આવે કે પટોળા એટલે સાડી અને થોડું કોસ્ટલી. હા, તો મારી પાસે મારી સ્ટોર ઉપર ઘણા બધા ડિફરન્ટ પટોળાના ઓપ્શન્સ છે, જેમ કે પટોળા દુપટ્ટા છે, પટોળાના ડિફરન્ટ ટાઈપના અને સાઇઝમાં ક્લચ છે, પટોળાના જનરલી એક બધાને એવી જ ફિલિંગ છે કે પટોળા આપણે જ્યારે કોઈને પણ ગિફ્ટ આપીએ ને તો આપણા પોકેટ ફ્રેન્ડલી નથી હોતા, અને જ્યારે પોકેટ ફ્રેન્ડલી વસ્તુ ના હોય ને ત્યારે બલ્કમાં એ વસ્તુ ના જાય. તો આજે ગિફ્ટ ચૂઝ કરતી વખતે લોકો સૌથી વધારે શું ફાઇન્ડ કરતા હોય છે? આ બહુ વાઇડ સબ્જેક્ટ છે. એકચ્યુઅલી લોકોને અલગ અલગ વસ્તુઓ જોતી હોય છે. હંમેશા બજેટ કોન્શિયસ લોકો નથી હોતા. દર વખતે લોકો કોર્પોરેટમાં કે તમે ગમે ત્યાં કોઈને પણ ગિફ્ટિંગ પીચ કરો ને એ એક જ ક્વેશ્ચન આવે, નવું શું લેવા? નવી વસ્તુ દર વખતે લોકોને જોઈએ છે જે ટ્રેન્ડી હોય, જે લોકોના મનમાં વર્ષો સુધી રહે. બ્રાન્ડિંગ બધી વખતે પોસિબલ નથી હોતું, કારણ કે બ્રાન્ડિંગ કરેલી વસ્તુ લોકો હંમેશા નથી વાપરતા. એટલે લોકોને જે આજકાલના લોકોની જનરેશનને જે ટ્રેન્ડ છે એમને ઇન્ડિયન હેરિટેજનો, એમને ઇન્ડિયન કલ્ચરનો આ બધી વસ્તુ ડિમાન્ડમાં પણ છે ને લોકોમાં એની માંગણી પણ ઘણી મોટી પ્રમાણમાં છે.
ઓકે, સાચી વાત કહી. તો જનરલી તમે એવું કહી રહ્યા છો કે લોકો મગ્સ, પેન, જ્વેલરી અને ડ્રાયફ્રૂટ બોક્સથી થોડુંક આગળ વિચારી રહ્યા છે. યસ, એ બધું હવે એવું થઈ ગયું કે આ તો બધું આવે પણ છે, આવીને તરત પાસ ઓન પણ થઈ જાય છે. પણ કંઈક એવી વસ્તુ મને મળે કે જે હું મારા માટે વાપરું, હું પોતે એને યાદ કરીને વર્ષોથી, દર વખતે કોઈ વસ્તુ ખોલું, બોક્સ ખોલું, મને લાગે હા મને પ્રીતિબેન આ વસ્તુ આપી છે, તો મને એ વસ્તુ વાપરવી ગમશે, વાળે ઘડી ખોલવી ગમશે, અને એ એક પોતાની બિલોંગિંગનેસની ફિલિંગ્સ આપશે. ઓકે, તો આમાં પટોળા, જેમ કે હું પટોળા વર્ડ યુઝ કરું ને તો બધાના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન આવે. પટોળા એટલે સાડી, અને વેડિંગમાં યુઝ થાય, અને વેડિંગમાં જ ગિફ્ટ અપાય, ફેસ્ટિવલમાં ગિફ્ટ અપાય. તો આ માટે તમે શું મને સજેશન કરશો કે પટોળા બીજે ક્યાં ફિટ થાય? પટોળા એક મતલબ મને પણ અત્યાર સુધી એવું જ હતું કે પટોળા તમારા સ્ટોરમાં આવી ત્યાં સુધી મને એવું જ હતું કે પટોળા ખાલી હેવી રેન્જની સાડી અને એ જ વસ્તુ હશે. પણ અહીંયા આવ્યા પછી મેં જોયું કે તમારી પાસે ઘણી વાઇડ રેન્જ છે. આપણે પટોળા તમે જે અલગ અલગ સેગમેન્ટમાં આપણે આપી શકીએ. કોર્પોરેટમાં ફોરેન ડેલિગેશન્સ બહુ આવતું હોય, તો દર વખતે ફોરેન ડેલિગેશનને આપવા માટે એ લોકો ખાલી હાથી કે આરસની વસ્તુઓ નથી આપી શકતા, કારણ કે લોકો માટે અહીંથી લઈ જવાની યાદમાં શું હોય તો કે તાજમહેલ છે, યોગ છે, અને પછી છેલ્લે એમને પાસે બીજું શું. હા, એટલે એ જગ્યાએ આપણે પટોળાને બહુ સારી રીતે ફોરેન ડેલિગેશનમાં આપી શકીએ. જે કોર્પોરેટમાં લોકોને વાઇડ રેન્જ જોઈએ, કે ઘણી વખતે લોકોનું બજેટ 6-7 હજાર, 8 હજાર, 10 હજાર પર પીસનું હોય, તો ત્યારે આપણે પટોળાને ખાસી રીતે પીચ કરી શકીએ. તો પટોળા હવે માત્ર વોર્ડરોબમાં જ નહીં, લોકોના ઓફિસમાં કે ઘરમાં પણ લોકો પસંદ કરી શકે. આપણી પાસે રેન્જ હોય તો આપણે ડેફિનેટલી લોકોને એ વસ્તુ પીચ કરી શકીએ. આપણે એના ફાઇલ ફોલ્ડર હોય, કે જેવી રીતના કાપડમાંથી બનેલી લેપટોપની સ્લીવ હોય, કે મોબાઈલ કવર હોય, કીરિંગ્સ હોય, ક્લચીસ હોય, પર્સીસ હોય, બટવા હોય, બહુ બધી જગ્યાએ પટોળા આપણે ગિફ્ટમાં આપી શકીએ. તો એટલે હવે પટોળા ટ્રેડિશનલ કલ્ચરલ લક્ઝરી ગિફ્ટ તરીકે પણ અપાય છે. હા, અપાય છે, બિલકુલ અપાય છે. તમે બહુ સાચી વાત કીધી. અને લોકોને લેવું, આપવું અને વાપરવું ત્રણેય વસ્તુ ગમશે. પટોળા એવી વસ્તુ છે જે ગિફ્ટમાં આપી શકાય. શકાય, એને સાચવી શકાય, એને પહેરી શકાય, અને ઘણા ટાઈમે જનરેશન ટુ જનરેશન પાસ બી કરી શકાય. હા, બિલકુલ. હવે આપણે રક્ષાબંધન નજીક આવી રહી છે. બિલકુલ. ભાઈઓ છેલ્લી ઘડીએ ફાઇન્ડ કરતા હોય છે કે બહેનને ગિફ્ટમાં શું આપવું જોઈએ. એટલે આ વસ્તુ આપણે એમને પ્રાઇસ કોન્શિયસ ના હોય, કારણ કે ભાઈ અને બેનનો સંબંધ એવો છે ને કે વર્ષમાં ભાઈ એક વખત મન ખોલીને બેનને આપવા માંગતો હોય છે કે ભાઈ મારી બેનને હું એવું આપું કે હંમેશા દર વર્ષે યાદ કરે, અને આવતા વર્ષે જ્યારે રક્ષાબંધન આવે ત્યારે મારી ગિફ્ટની રાહ જોવે. બરાબર. તો આ વસ્તુ માટે થઈને પટોળા બિલકુલ ફિટિંગ થશે. કે એમાં તમારી પાસે કોઈ રેન્જ હોય એવી કે જે તમે મને, બધા પાસે 25-30 હજાર 40 હજારની રેન્જની આઈટમ લેવાનું પોકેટ એલાવ ના કરતું હોય, પણ ધ સેમ ટાઈમ આપણી પાસે નાની રેન્જ હોય ને તો આપણે એ વસ્તુ એમાં આપી શકીએ. ઓકે, તો અમારે દુપટ્ટા પણ હોય છે. દુપટ્ટા યુઝ થાય, તમે બટવા યુઝ કરી શકો. બિલકુલ. પોટલી બેગ્સ છે, ક્લચ છે, અને આ જ્વેલરી બોક્સ છે. બહુ બધા ડિફરન્ટ ટાઈપના અલગ અલગ ઓપ્શન્સ હોય છે હવે તો. ખાલી સાડી અને દુપટ્ટા પૂરતું પટોળું નથી રહ્યું. બરાબર છે. હવે આ જ દુપટ્ટાને આપણે આગળ વાત કરીએ ને કે આપણે આ વસ્તુ ભાઈ બહેન ગિફ્ટ આપે, એના આજકાલ કોર્પોરેટમાં પણ લોકો હેમ્પર બનાવીને રક્ષાબંધનમાં આપે છે. કારણ કે ભાઈ એટલા બિઝી હોય છે કે ઇવન બેન એટલી બિઝી હોય છે કે એ લોકોને ફેસ્ટિવ ગિફ્ટિંગ લેવા જવાનો ટાઈમ નથી મળતો. એટલે આ જ વસ્તુ આપણે રક્ષાબંધનમાં, જન્માષ્ટમીમાં, કે ઇવન નવરાત્રિમાં, દિવાળીમાં, આ બધી જ ઓકેઝનલ ગિફ્ટિંગ પર આપણે આપી શકીએ. આપણે રક્ષાબંધનની વાત કરી, તો હવે આપણે પપ્પાની વાત કરીએ કે એક પિતા દીકરીને જનરલી વેટિંગમાં જ પટોળું ગિફ્ટ કરતા હોય છે. તો બીજા કયા એવા પ્રસંગ છે કે ફેસ્ટિવલ હોય છે કે જેમાં એક ફાધર એમની ડોટરને પટોળાની અલગ અલગ આઇટમ્સ હોય, કે સાડી હોય કે દુપટ્ટા, એ ગિફ્ટ કરી શકે? ઓકે, હવે જો તમે સાડીની વાત કરીએ તો સાડી ખાલી મેરેજમાં જ અપાવવું જરૂરી નથી. આજકાલ છોકરીઓ ગ્રેજ્યુએશન કરે કે કોઈ પણ કોર્સ કમ્પ્લીટ કરે તો બધી જ જગ્યાએ કન્વોકેશનના સિસ્ટમ થઈ ગયા છે, ત્યારે આપી શકાય. કારણ કે એ પણ એટલો જ યાદગાર પ્રસંગ છે જેટલો લગ્ન છે. એટલે ત્યારે ગ્રેજ્યુએશનની ઇવેન્ટ પર તમે આપી શકો, એન્ગેજમેન્ટ પર આપી શકો. ક્યારે એને નવી જોબ મળી છે તો એના એચિવમેન્ટના એપ્રિશિએશન તરીકે આપી શકો કે હા તને એટલી સરસ જોબ મળી છે, કે તમે કોઈ નવી ગાડી તમારી છોકરી લીધી હોય ત્યારે તમે આપી શકો. એટલે એવું નથી ખાલી મેરેજમાં જ તમે કોઈ યાદગાર વસ્તુ આપી શકો, કારણ કે આ બધી જ વસ્તુના જે માઇલસ્ટોન છે એના લાઈફ ટાઈમના માઇલસ્ટોન છે.
એટલે આ બધા જ પ્રસંગો ઉપર તમે સારી એવી વસ્તુ ગિફ્ટ આપી શકો જેને લાઈફ ટાઈમ યાદ રહે. હા, વર્ષો સુધી સચવાઈ શકે અને જેટલી વખત ખોલે એટલી વખત યાદ આવે, હા આ તો મને ગ્રેજ્યુએશન વખતે મળ્યું હતું, હા તો મારી એન્ગેજમેન્ટમાં મળ્યું હતું, હા તો મેં જોબ લીધી ત્યારે મળ્યું હતું. એવા નવા કોન્સેપ્ટ સાથે તમે એને ગિફ્ટિંગમાં આપી શકો. માતા અને છોકરીનો પ્રેમ એકદમ અલગ હોય છે, મમ્મી સાથેની આપણી લાગણીઓ થોડી અલગ હોય છે, થોડા ઇમોશન ડિફરન્ટ હોય છે. તો આમાં મમ્મીને જ્યારે ગિફ્ટ આપવાની વાત આવે છે ત્યારે આપણે બહુ વધારે વિચારતા હોય કે એને શું ગમશે. મમ્મી ગિફ્ટ નથી જોતી હોતી, એ લાગણી જોતી હોય છે. તો ત્યાં પટોળા કઈ રીતના આપણે એડજસ્ટ કરી શકીએ, ફિટ કરી શકીએ? જો મમ્મી માટે તો તમે ₹1,00,000, ₹1.5 લાખ કે ₹5 લાખનો પટોળો પણ તે ઓછું જ પડે, કારણ કે તમારા માટે જિંદગીમાં એટલું બધું કરી ચૂકી હોય છે અને કરતી રહેતી હોય છે. પણ તમે મમ્મીને ખાલી એમ વિચારો કે એને મધર્સ ડે પર કંઈ ગિફ્ટ આપી શકો. તમને કોઈ ઇન્ક્રીમેન્ટ મળ્યું છે, પ્રમોશન મળ્યું છે કે ભાઈ હા મેં જે પણ એચીવ કર્યું છે મમ્મી એમાં તારો ઘણો ફાળો છે, તો એવા એક એપ્રિશિએશન તરીકે પણ તમે એને એક પટોળો ગિફ્ટ આપી શકો. એમાં મેં કિંમત નથી જોતી, એમાં દુપટ્ટો પણ તમે આપો, ભલે નાનું હોય તો. પર્સ આપી દો, મમ્મી તો નાની વસ્તુમાં ખુશ થઈ જાય. તમને પણ ખ્યાલ છે આ વસ્તુ, નાની વસ્તુમાં જ મમ્મી ખુશ થઈ જાય. તો તમે એને પર્સ આપી દો, પટોળામાં તમારી પાસે ઘણા પર્સ છે, બટવા આપી દો. એટલે ઓકેઝન્સ એવા નથી કે ખાલી તમે મધર્સ ડે પર એને ગિફ્ટ, મતલબ એક જ વખત મમ્મીને ભાઈ તમારા મેરેજમાં પટોળો ગિફ્ટ આપ્યું, એ તો એક વખતની વાત થઈ, પણ તમે એને નંબર ઓફ ટાઈમ વસ્તુ આપી શકો. ઓકે, તો તમે આ વાત કરી દીકરીઓ મમ્મીને શું આપી શકે, પણ ઘણી બધી વાર એવું બી બને છે કે માતા પોતાની દીકરીને ગિફ્ટ આપતી હોય છે. બિલકુલ. અને આ પાસ ઓન બી થતું હોય છે કે દીકરી એની દીકરીને આપે, તો આ એક લીગસી ક્રિએટ થઈ જાય છે. તો આ ઘણી બધી ગિફ્ટ એવી હોય છે યુઝ એન્ડ થ્રો, તો આ યુઝ એન્ડ ટ્રેઝર બની જાય છે. બિલકુલ. પટોળા એક એવી વસ્તુ છે કે કોઈ પણ માં પોતાની દીકરીને આપે તો એ દીકરી એ વસ્તુ લાઈફ ટાઈમ સાચવીને રાખવાની છે, કારણ કે એને ખબર છે કે મારા પછીની જનરેશનમાં મારે કાં તો મારી વહુને અથવા તો દીકરીને મારે ગિફ્ટ આપવી છે. એટલે પેઢી દર પેઢી આ વસ્તુ ચાલતી રહે ને, એક વારસો છે જે સંચવાયેલો રહે છે. અને એનો કોઈ પ્રસંગ નથી હોતો કે ખાલી માં કોઈ લગ્ન પ્રસંગે કે કોઈ બીજા શ્રીમંત પ્રસંગે કે બીજા કોઈ પ્રસંગે આપે. માં તો માં છે, ગમે ત્યારે ગિફ્ટ આપે. અને દીકરી આ વસ્તુ જયારે જેટલી વખત ખોલશે એટલી વખત એને માની લાગણી, માનો હાથ, માનો સ્પર્શ, માની હૂંફ એમાં ફીલ થશે. બહુ જ સરસ વાત કરી આરતીબેન તમે. તો તમે લીગસીની વાત કરી, તો અત્યારે જનરલી બધા કવર આપતા હોય છે, તો કવરમાં તો પૈસા હોય છે અને પૈસા તો વપરાઈ જતા હોય છે અને યાદ પણ નથી રહેતું કોણે કેટલા આપ્યા. હા, સિરિયસલી. તો પટોળો આપવાથી એ એક સસ્ટેનેબલ ગિફ્ટ બની જાય છે કે જેને તમે સાચવી શકો છો અને મિનિંગફુલ ગિફ્ટ બની જાય છે. જી બિલકુલ. અને સૌથી વધારે વસ્તુ શું છે ખબર છે, ગિફ્ટિંગમાં હંમેશા આપણે લોકો પ્લે કરતા હોઈએ છીએ રિયલ કોસ્ટિંગ અને પરસીવ વેલ્યુ પર. જે પરસીવ વેલ્યુ આપણને હંમેશા લાગતું હોય, તમે અગર 1100નું કે 11,000નું કવર કરશો તો એની વર્થ લોકોને ખબર છે કે 11,000ની એમણે મને ગિફ્ટ આપી. પણ તમે એક 8,000નું પટોળું પણ આપશો તો લોકોને લાગશે કે નહીં, મને 15,000ની ગિફ્ટ મળી. તો અમારી જે કોર્પોરેટ ગેમમાં જે એક વસ્તુ કહેવાય છે કે પરસીવ વેલ્યુ અને રિયલ કોસ્ટિંગની વચ્ચેની જે ગિવિંગ છે, દેટ ઇઝ મેઇન એસન્સ ઓફ એની ગિફ્ટિંગ બિઝનેસ. તો એ બહુ સારી રીતે તમે એને ત્યાં પ્લે કરી શકો, કારણ કે રૂપિયા તો વપરાય જ જવાના છે. કોને આપ્યા, ક્યારે આપ્યા, કેટલા આપ્યા, યાદ નથી રહેવાનું. પણ પટોળું તમે કેટલાનું આપ્યું એને ક્યારેય ખબર નથી પડે. અને આ વસ્તુ હંમેશા લોકોના મગજમાં રહેશે કે મને પટોળું ગિફ્ટ આપ્યું. એટલે અત્યારે કવર આપવા કરતા તમારી કોઈ પણ હેરિટેજ રિલેટેડ કોઈ વસ્તુ આપો, જેમ કે પટોળાની કોઈ પણ વસ્તુ આપો, તો એ વધુ સારું રહે છે. વધારે બહુ સારું રહે, બહુ જ સારું. લોકોને વાપરવું અને લેવું બંને ગમશે. આપણી વાતો પરથી મને થોડો ઘણો ખ્યાલ આવ્યો કે તમારી પાસે ગિફ્ટિંગના શું ઓપ્શન હોય છે અને મારી પાસે શું આઈટમ છે. તો આના રિલેટેડ આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. હું તમને કહું કે કઈ કઈ જગ્યાએ ગિફ્ટ વાપરી શકાય, તમે મને એના ઓપ્શન્સ આપો. ઓકે. મધર્સ ડે ગિફ્ટ, પટોળા સાડી. ફાધર્સ ડે, વોલ ફ્રેમ. ભાઈદૂજ, પટોળા કોટી. દિવાળી કોર્પોરેટ ગિફ્ટિંગ, પટોળા ટ્રે. foreign delegations, પટોળા બેગ્સ. okay, and something for home decor, પટોળા લક્ઝરી બોક્સ. budget gift, પટોળા મોબાઈલ કવર. okay, elegancy, પટોળા સાડી વિથ દુપટ્ટા એન્ડ મેચિંગ ક્લચ. premium gift, પટોળા સાડી વિથ મેચિંગ દુપટ્ટા એન્ડ મેચિંગ ક્લચ. and memorable gift, gift with some stories. યા. તો આજે તમે બહુ જ સુંદર વાત કરી. આખી ચર્ચાનો સાર કાઢું તો મને બસ એટલું જ કહેવાનું મન થાય છે કે ફૂલ સુકાઈ જાય છે, ચોકલેટ ખતમ થઈ જાય છે, ઘણી બધી ગિફ્ટ્સ એવી હોય છે જે સમય જતાં ભૂલાઈ જાય છે. પટોળા એક એવી વસ્તુ હોય છે જેને સાચવવામાં આવે છે, પહેરવામાં આવે છે અને જનરેશન ટુ જનરેશન પાસ કરવામાં આવે છે.
પટોળા માત્ર ગિફ્ટ નથી, એક વારસો છે, એક યાદ છે અને એક ઇમોશન્સ છે. મારી પાસે પટોળાના 300થી લઈ અને 1 લાખ સુધીની આઇટમ્સ હોય છે. તો એ દરેક ઓકેઝનમાં ફિટ થઈ જાય ને આરતીબેન? 100% થઈ જાય અને લોકોને નવું અને ઇનોવેટિવ ગિફ્ટ પણ લાગે, જે સસ્ટેનેબલ છે, લાગણીથી ભરેલ છે, અંદર હોતી નવી સ્ટોરી લઈને આવે છે. જ્યારે ગિફ્ટમાં સંસ્કૃતિ હોય ને ત્યારે એમાં યાદો ઘણી લાંબી બને અને લાગણીથી ભરેલી બને અને ગિફ્ટ ખરેખર દીપી ઉઠે. બહુ જ સરસ વાત કરી. તમે વાત કરી ગિફ્ટિંગની, તો એનઆરઆઈમાં શું ટ્રેન્ડ હોય છે કે એ લોકો આપણા રૂટ સાથે, હેરિટેજ સાથે બહુ વધુ જોડાયેલા હોય છે. તો તમારે ત્યાં એનઆરઆઈના ઓર્ડર્સ આવતા હોય છે? કેટલા રેન્જમાં આવતા હોય છે અને નંબર ઓફ ઓર્ડર શું હોય છે? આ બધું ડિપેન્ડ કરે છે. જો એનઆરઆઈ લોકો જ્યારે એમના ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે સાડી, દુપટ્ટા આવું બધું ગિફ્ટ કરતા હોય છે. પ્લસ એ લોકોનું કોઈ બજેટ ત્યારે નથી હોતું, પણ ધ સેમ ટાઈમ એ લોકો જ્યારે શ્રીમંત હોય છે કે કોઈ વ્રતની ઉજવણી હોય, કરવા ચોથની ઉજવણી હોય, એ બધી વસ્તુમાં પણ લોકો ટ્રેડિશનલ ગિફ્ટિંગ કરવાનું પસંદ કરે છે. ઓકે, તો એમાં મારી સાડી છે કે દુપટ્ટા છે યુઝ થાય? 100% થાય. એની સાથે તમારા બટવા પણ જાય, તમારા ક્લચ પણ જાય, તમારી ઘણી બધી વસ્તુમાં જઈ શકે એમ છે. ઓકે, તો એ સિવાય તમે છે ને આ તમે પટોળાની થીમ બાકી કોર્પોરેટ ગિફ્ટિંગમાં પણ ઘણી બધી જગ્યાએ વાપરી શકો એમ છો. કોર્પોરેટમાં બજેટ ઉપર નીચે થાય, પણ એ લોકોની ક્વોન્ટિટી અને એ લોકોની રીચ વધારે સારી હોય. એ લોકો ઇન્ડિયન ટ્રેડિશનલ વસ્તુ ગિફ્ટ કરવા માટે એનારા એ લોકો આપણે ત્યાંથી જ વસ્તુ લઈને જતા હોય છે, જે લાઇટ વેટેડ હોય, જે લોકો એમના ત્યાંના કાઉન્ટર પાર્ટને ગિફ્ટ કરીને ઇમ્પ્રેસ કરી શકે. તો તમે એમાં શું શું આપી શકો? ઓકે, તો આમાં ફાઇલ ફોલ્ડર ચાલે પટોળાના? હા, બિલકુલ ચાલે. ઓકે, અને પટોળાની ટ્રે આવે છે? હા, એ પણ લોકોને ગમશે. વોલ ફ્રેમ્સ હોય છે? હા, હોમ ડેકોરની લોકોને આ પણ શોખ વધારે હોય છે. આ થોડું ઓછા બજેટમાં હોય છે એટલે કદાચ. હા, એટલે કારણ કે જનરલી કોર્પોરેટ ઇઝ વેરી પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ અને એમાં લોકોની ક્વોન્ટમ થોડી વધારે હોય, પણ આ થઈ શકે ખરું. ઓકે, બહુ જ સરસ જાણવા મળ્યું કે શું કોર્પોરેટ લોકોમાં ગિફ્ટિંગમાં શું ઓપ્શન હોય છે, એ થોડું જાણવા મળ્યું. તો અમે વર્ક કરશું કે બીજું અમે પટોળાને આ સાડીમાંથી અથવા વેસ્ટ મટીરિયલ. એ સિવાય હમણાં મારી પાસે ડિમાન્ડમાં આવી હતી કે આપણે ટાઈ બનાવીએ પટોળાની, કફલિંગ્સ બનાવીએ, ટાઈપિન બનાવીએ, પછી એ લોકોનો જે કોટમાં મૂકવાનો રૂમાલ હોય, નાની નાની સાઈઝનો હેન્કરચીપ હોય, એ પણ બની શકે છે. આ બધું જ બની શકે છે પટોળાની આઈટમમાંથી. એન્ડલેસ આઇટમ્સ બની શકે છે. અત્યારે થોડું વાર્સ થયો છે પટોળા રિલેટેડ આઇટમ્સ. યંગસ્ટરમાં પણ અત્યારે એ લોકો ડ્રેસ પહેરતા હોય છે, લહેંગા ચોલીસ બનાવતા હોય છે, ઘણા બધા બ્લેઝર બનાવતા હોય છે ગર્લ્સ એમને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે. અત્યારે થોડું વાર્સ થઈ ગયું છે. એનઆરઆઈમાં બધી વસ્તુનો ટ્રેન્ડ છે. આપણે લોકોને ખાલી પીચ કરવાનું છે, આપણને ઓપ્શન પીરસવાના છે બસ ખાલી. હા, ડેફિનેટલી. આજે અમે પ્રીતિ પરમાર પાસેથી વિરાસત પટોળામાં આ વસ્તુ સમજ્યા કે પટોળા અને એ પણ ગિફ્ટિંગમાં એક્સેલન્સ સાથે કેવી રીતના કઈ બજેટમાં આપી શકીએ. થેન્ક યુ પ્રીતિબેન. તો તમારે અમારા આ રીતના બધા એપિસોડ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.